આજે નવું વર્ષ છે, છઠ છે અને છઠનું બહુ મહત્ત્વ છે અને આમાંય 6 છે. આ 6ને જ સમજવા જેવા છે, સમજ્યા? આ 6 જ્યાં જાય ને ત્યાં ભેગા જ હોય, એટલે આ છઠનું મહત્ત્વ છે. અને 6ને તો તમે ઓળખો છો, અને જે આ 6ને ઓળખે ને એનો બેડો પાર છે. 6 હોય ને જ્યાં જાય ત્યાં, એટલે 6 બધાય મળે. એટલે આ 6ની અને એ 6 મળી જાય ને અને પછી આનંદ ઉભરાય એવું છે, પછી આનંદ ઉભરાય એવું છે. આનંદ હેલી ઉભરાણી મારા સંતો, આનંદ હેલી ઉભરાણી રે. ચંદ્ર સૂરજ તો વાગર નહીં, ચંદ્ર સૂરજ તો વાગર નહીં, નહીં પવન નહીં પાણી, અષ્ટકૂળ પર્વત વાગર નહીં, અષ્ટકૂળ પર્વત વાગર નહીં, નહીં વેદ નહીં વાણી એ મારા સંતો, આનંદ હેલી ઉભરાણી, આનંદ હેલી ઉભરાણી. સોહમ વચને સાધીને જોતા, સોહમ વચને સાધીને જોતા, નિર્ગુણ જાત જણાય, નિર્ગુણ જાત જણાય. અધર તખત પર આપ બિરાજે, અધર તખત પર આપ બિરાજે. પોતે પુરુષ પુરાણી, પોતે પુરુષ પુરાણી એ મારા સંતો, આનંદ હેલી ઉભરાણી, આનંદ હેલી ઉભરાણી. નૌતમ નામ નિરંતર, નૌતમ નામ નિરંતર નિરખા. सूरत नूरत में सूरत समाणी, नूरत में सूरत समाणी. आगट माँ पेखा सन्मुख देखा, आगट माँ पेखा सन्मुख देखा. सतगुरु केरी निशानी, सतगुरु केरी निशानी. मारा संतो आनंद हेली उभराणी, आनंद हेली उभराणी. जोता जागी भ्रांति भांगी, जोता जागी भ्रांति भांगी. मिट गई चारो खाणी, मिट गई चारो खाणी. रामदास चरणे बणे बहादुर दास, रामदास चरणे बणे बहादुर दास. अलखनी तय ओळखाणी, ये अलखनी तय ओळखाणी. मारा संतो आनंद हेली उभराणी, आनंद हेली उभराणी. જ્યારે સદગુરુ પાસે જાય છે ત્યારે આપણને આ 6 વસ્તુ સમજાવી દે છે. સમજાવે છે તો ઘણું બધું સમજાવે છે. આ દેખાય એ સમજાવે, બધું બાદ કરાવે, પછી પોતાને ઓળખાવે, પછી ઈશ્વરને ઓળખાવે ને પછી સર્વેમાં પોતાને પ્રતીતિ કરાવે. તું ક્યાં નથી જોઈ લે. એમ સદગુરુ મહારાજ જ્યારે મળે છે અને જ્યારે આ શબ્દ સમજાય છે, શાનમાં એક શાન સમજાય છે,
વચનમાંથી એક વચન સમજાય છે ત્યારે પોતાને આનંદ થાય છે. કેવો આનંદ થાય છે કે જ્યારે નિરાંત મહારાજને અમીન સાહેબે આ વાત સમજાવી તો તરત નિરાંત મહારાજ બોલ્યા છે કે નિરાંત થઈ ગઈ, જા કે આજથી તારું નામ નિરાંત, નહીંતર એનું નામ રણછોડ મહારાજ હતું. કારણ કે સદગુરુ પાસે જાય એટલે નિરાંત થઈ જાય, આદિ વ્યાધિ મટી જાય, ઉપાધિ મટી જાય, કોઈ જાતનું કાંઈ રહે નહીં, જન્મ મરણ મટી જાય. એટલે આનંદ હેલી ઉભરાય કે ન ઉભરાય? ઉભરાય. આનંદ હેલી ઉભરાય. સદગુરુ પાસે જાય. ભોજા બાપા સદગુરુ 12 વર્ષે સદગુરુ મળ્યા, ત્યાંથી પોતે ભજન બોલતા બોલતા એને આનંદ ઉભરાઈ ગયો, પોતાની અંદર આનંદ ઉભરાઈ ગયો. એટલે કહે છે કે આનંદ હેલી ઉભરાણી મારા સંતો, આનંદ હેલી ઉભરાણી. હવે જ્યાં આનંદ હેલી ઉભરાય છે ત્યાં નથી ચંદ્ર, નથી સૂરજ, નથી કાંઈ નથી. વાઘર ચંદ્ર સૂરજ વાઘર નહીં, ત્યાં કાંઈ નથી. એવું સદગુરુ મહારાજનું ઘર છે. ચંદ્ર નથી, સૂરજ નથી, કાંઈ નથી. નહીં પવન, નહીં પાણી, ત્યાં કાંઈ નહીં. ત્યાં સદગુરુ મહારાજનો દેશ છે. અને એ દેશ જ્યારે સદગુરુ મહારાજ આપણને ઓળખાવે છે, પરખાવે છે, ત્યારે આનંદ ઉભરાય છે. આનંદ એટલા માટે ઉભરાય છે કે આનંદ સ્વરૂપ પોતે છે અને પોતે આનંદ સ્વરૂપ છે. પોતાનું ઘર છે. જે ઘર ભૂલી ગયો તો આપણને કોઈ વસ્તુ, અમૂલ્ય વસ્તુ ખોવાઈ ગઈ હોય, કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ હોય અને આપણે કેટલી બધી ખોજ કરી, કેટલી ગોતી છે અને મળતી નથી, ત્યારે આપણે નિરાશ થઈ જઈએ છીએ. પણ જ્યારે સદગુરુ મહારાજ મળે અને પોતાનું ઘર જે ખોવાઈ ગયું છે એ ઘર ગોતી અને સદગુરુ મહારાજ આપે, એમ આ અમૂલ્ય વસ્તુ આપણને મળી હોય અને એ જો આપણું ખોવાઈ ગઈ હોય ને મળે તો કેટલો આનંદ થાય છે. એમ પોતાને આનંદ થાય, કારણ કે પોતાનું ઘર મળી ગયું છે, પોતાનું રહેઠાણ મળી ગયું છે. કેવું મળી ગયું છે કે નહીતર ભટકણ છે, આ ભટકણ મટી જાય, જન્મ મરણનું ભટકણ મટી જાય, એવું ઘર સદગુરુ મહારાજ આપે છે. પણ ત્યાં નથી કાંઈ. સૂર્ય નથી, ચંદ્ર નથી, પાણી નથી, પવન નથી. આ અષ્ટકુળ પર્વત પણ ત્યાં નથી. અષ્ટકુળ એટલે આ દેહ નથી. સદગુરુ મહારાજ દેહથી પર કરાવે છે કે જોઈ લે, આ દેહ 3 કાળમાંય નથી. એટલે દેહથી જે પર થઈ ગયા, જેવા જનક વિદેહીપણું માણ્યું, દેહ હોવા છતાંય વિદેહીપણું માણે, એ કહેવાય કે શબ્દ પાર, દેહ પર થયા છે. મરજીવા બન્યા છે. મરજીવા સદગુરુ પાસે જાય એટલે મરીને મરજીવા બનાવી દે. એવા સદગુરુ મહારાજ જ્યારે મળે ને ત્યારે આનંદની હેલી ઉભરાય. એટલે કહે છે કે ન્યા નહીં વેદ, નહીં વાણી. આ વાણી નથી બોલી, વાણી નથી ત્યાં. એ તો તમે જોયું છે કે ત્યાં વાણી નથી. વેદ નહીં, વાણી નહીં. આ વેદનું પણ ત્યાં કામ નથી. વેદનું કેમ કામ નથી? વેદમાં લખ્યું છે બધુંય, ગીતામાં બધુંય લખ્યું છે. અને ગીતા તો આ ભારતનો એટલો ગ્રંથ છે, કેવો ગ્રંથ છે કે આજે ચાઇનાવાળાએ સ્વીકાર કર્યું છે અને પેપરમાં આવ્યું છે કે ગીતા છે એ સમજવા જેવી છે. ચાઇનાવાળાએ નક્કી કર્યું. એવી આપણી ગીતા છે કે એમાં ક્યાંય પણ આ તત્વજ્ઞાન સિવાય બીજી કોઈ વાત નથી કરી કૃષ્ણ ભગવાને અર્જુનને.
તત્વ જ જાણવાનું કીધું છે, અખંડ તત્વ પડ્યું છે, એ એક જ જાણવાનું કીધું છે. એટલે કે છે ત્યાં વેદ નહીં, વાણી નહીં, કાંઈ નહીં, ત્યાં સંતો આનંદની હેલી ઉભરાણી છે. પછી કે છે સોહમ વચને સાધીને જોતા, સોહમ વચને સાધીને જોતા. સોહમ, સોહમ રટણ કરવાનું નથી, સોહમ આવી રહ્યો છે, સોહમ ભેગો આવી રહ્યો છે. સોહમ એનાથી છે, ઓહમ એનાથી છે. જોઈજો બરાબર કે ઓહમ સોહમ સબગટ રમ્યા, માય ભપકું દીએ તેને ભાડો. ઓહમ સોહમ તો સબગટમાં છે, ક્યાંય એવું ઘટ ખાલી નથી કે એ ન હોય, પણ એની અંદર જે ભપકું દે છે એને ભાડો એમ કહે છે. એને એમ નથી કહેતા કે એનું તમે જાપ કરો કે કાંઈ કરો, એને ભાડો જોવો, દેખો. આ જેને દર્શન થઈ ગયું એને શું દર્શન છે, આનું જેને દર્શન થઈ ગયું એ શું દર્શન છે. એટલે કે છે સોહમ વચને સાધીને જોતા, નિર્ગુણ જાત જણાય. ત્યાં કોઈ જાતની જાત નથી, નિર્ગુણ. નિર્ગુણ એટલે કોઈ જાત નહીં, એવી જાત આપણને ન્યા જણાય એટલે દેખાય. વાત એમ છે કે નિર્ગુણ છે, અજાતિ છે, ઈ પદને જોવાનું છે. નિર્ગુણ છે, અજાતિ છે, ઈ પદને જોવાનું છે. જેવી રીતે આપણે હાલ્યા જાય અને પડછાયો આપણે ભેગો જ હોય, જુદો પડે? પડે જ નહીં. ગમે એમ કરો તોય ભેગો ને ભેગો રહીએ, રીએ કે ન રહીએ. એમ ઈશ્વર પોતાના ભેગો જ રહીએ, ક્યાંય જુદો પડે જ નહીં. ગમે એમ એને જુદો પાડવો હોય તોય ન પડે. લ્યો એવો છે ઈશ્વર પોતાની પાસે, ગોતી બાર. ઈશ્વર છે પોતાની પાસે અને ગોતી સી બાર. જ્યારે ઈશ્વરના દર્શન થઈ જાય પછી શું કરવું પડે? કાંઈ ન કરવું પડે. જગત, આખું જગત, આખું વિશ્વ, બધુંય બ્રહ્માંડ, 14 બ્રહ્માંડ એમાં પીડાશ, એ શબ્દમાં પીડાશ. અને એ શબ્દ મેળવવો એટલો અઘરો છે, કેમ કે પાણીથી છે પાતળો, જેવી ધુમ્મસની ધાર એવો પાતળામાં પાતળો છે. આ તો કોક જીવન સાહેબ કે આ તો ગગન મંડળ મોરલો ઘેરાણો, આ તો કોકની નજરોમાં આવ્યો, આ તો જીવનની નજરોમાં આવ્યો. જેને સદગુરુનું જ્ઞાન લીધું છે એની નજરમાં તરત આવી જાય છે, ક્યાંય જાતો નથી. એટલે કીધું ત્યાં નિર્ગુણ એટલે કોઈ ગુણ નથી. આ જે કાંઈ છે ગુણ એ આપણામાં છે, એ તો નિર્ગુણ વસ્તુ પડી છે. ત્યાં ઊભા રહી તો જે સંકલ્પ અને વિકલ્પ ઉઠે છે ને એ ત્યાં સમાઈ જાય. જો પોતાના સ્વરૂપમાં ઊભા રહી તો ત્યાં સમાઈ જાય. બે વસ્તુ ભેગી ન હાલે, કા વિચાર હાલે, કા સંકલ્પ હાલે, કા વિકલ્પ હાલે, અને કા પોતાના સ્વરૂપમાં વિચાર પોરવી દો એટલે સંકલ્પ ઉઠે નહીં. એટલે કહે છે અધર તખત પર આપ બિરાજે. અધર તખત પર આપ બિરાજે. ક્યાં બિરાજતા છે? અધર તખત ક્યાં છે? હે, એ બધું પોતા પાસે છે. અધર તખત પોતા પાસે, ગગન મંડળે પોતા પાસે. ક્યાંય આગવું નથી હો, ગોતવા જવા પણ નથી. આ જે બોલી રહ્યો છે એમાં જ અધર તખત છે. આ જે બોલી રહ્યો છે, જે વાણી આવી રહી છે એમાં જ અધર તખત છે. વળી અધર તખત એટલે કે ગગન મંડળ મેં ગોતવા ન જતા. ઘણા ગગન મંડળ મેં ગોતે છે, કેટલાય તો કેટલે અમે ક્યાંય ફરી આવી છે, પણ ત્યાં હિમાલય સુધી જાઓ કદાચ દે અહીં છે, પણ આપણે હિમાલય જાવું ને તોય અધર તખત નહીં મળે. અધર તખત તો મેળવવું હોય તો સદગુરુ પાસે જાય તો જ મળે. પોતાના શબ્દમાં જો સદગુરુ પાસે જાય તો જ એક શબ્દ, સદગુરુનો શબ્દ જ એક એવો છે, પોતે પુરુષ પુરાણી.
જો પોતે જ છે, ત્યાં બીજો કોઈ નથી. પોતે પુરુષ પુરાણી, કે તું જ ઈશ્વર પુરાણી એટલે તું જ પૂરવનું તું છો, અંતમાંય તું હોઈશ અને અત્યારે તું છો. તારા સિવાય કોઈ જગતમાં બીજું છે નહીં. વળી એમ થાય કે આ તો આટલું બધું કેટલું બધું ઊભું થયું છે, આ હું જ હોય તો આ બધું ઊભું કેમ થયું છે ભાઈ? હે, આ દેખાય તો બીજું ન કહેવાય? કહેવાય ને. પણ દૂધ હોય એમાં માખણ છે, છાશ છે, બધુંય છે, હોય કે નહીં? એમ આમાં સબર ભર્યો છે, પણ જેને એનું વલણું કર્યું અને ઈશ્વર મળ્યો તો સર્વેમાં છે ને એની જેમ જ છે, એમાં કંઈ આગા પાછો નથી. ખાલી પોતાના વિચારમાં, પોતાની સુરતામાં, પોતાના મનમાં એક નિશ્ચય કરી લેવાનો છે કે હું સર્વેમાં છું. ક્યાંય એવી જગ્યા નથી કે હું નથી ક્યાંય. સહી કે નથી? જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં પોતે જ છે, પોતા સિવાય કોઈ છે નહીં. એટલે કીધું પુરાણી. એટલે હું કૃષ્ણ ભગવાને કીધું કે મેં સૂર્યને બોધ આપ્યો હતો. હે, તો એ જો સૂર્યને બોધ આપ્યો હોય તો એ સૂર્ય પહેલાં એ છે ને, સૂર્ય કલ્પના આરબનો છે. એમ આપણે પણ એ સ્વરૂપ છે, એ અખંડ સ્વરૂપ છે. અને એ સ્વરૂપ તેદી હતું, આજે હતું. આમાં તો કેટલી વખત આ પ્રલય થયો ને કેટલી વખત આની ઉત્પત્તિ થઈ, પણ આપણે તો એમનેમ જ છે. એ સ્વરૂપમાં રહેવા માટે આ સત્સંગની કાયમ જરૂર છે. એ સ્વરૂપમાં રહેવા માટે સત્સંગની કાયમ જરૂર છે. અને આ જીવ કાયમ જો સત્સંગ કરે તો કાયમ હાલવાની એને નક્કીપણું થઈ જાય કે મારે હવે મારો ઉદ્ધાર કરી લેવો છે. નવતમ નામ નિરંતર નિરખાલ્યો. જો આમાં આવ્યું છે નવતમ નામ. આ બધાય નામની અંદર નિરંતર હું છું. નવતમ નામ નિરંતર નિરખા, નિરંતર, કોઈ અંતર નહીં. હવે છે આપણે હરીને વચ્ચે કયું અંતર? કોઈ અંતર નહીં, એક ધારું, ક્યાંય હરી નહીં. ઈ જે પોતે ઈ સ્વરૂપ છે, ઈ સ્વરૂપ રહી જવાનું છે. જેવી રીતે કે ભાઈ આ નવતમ નામ નિરંતર, કોઈ અંતર નહીં. તો હરિને આપણે વચ્ચે અંતર ખરું? કોઈ અંતર નહીં. આપણે ને હરિ વચ્ચે કોઈ અંતર નહીં. ગુરુ વગર હરિ ના મળે. જો કરીએ કોટી ઉપાય મળે? એ અંતર સદગુરુ મહારાજ આ અંતર ભાંગે, નિરંતર કરી દે. જે અંતર પડ્યું છે હરિને આપણી વચ્ચે, એ નિરંતર કરી દે કે જા તું, હવે તું તારી દ્રષ્ટિ પડે ત્યાં તું ઈશ્વર જોઈ લે. જેમ લેર પાણીમાં સમાઈ જાય એમ આપણે પોતાનામાં સમાઈ જવું છે. અને એ સમાવવું એ પોતાનું કામ છે. અને એ કામ અભ્યાસથી થાય છે, સત્સંગથી થાય છે, એકાબીજા પ્રશ્ન પૂછવાથી થાય છે. અને કાયમને માટે એમાં નિરંતર રહેવું. એટલે કહે છે કે નવતમ નામ નિરંતર નિરખા. નિરખા એટલે જોયું. જોયું કે નહીં? ઈશ્વરના દર્શન કર્યા કે નહીં? ઈ દર્શન ક્યાં દર્શન છે? સુદર્શન. સુદર્શન છે. નૂરત મેં સુરત સમાણી લ્યો. જે નૂર પડ્યું છે એ નૂરમાં સુરત સમાઈ જાય. આટલું જ કરવાનું છે. નૂરત સુરત સમાઈ જાય એટલું જ કરવાનું છે. એટલે નૂર અને સુરત જુદા કે એક? એક જ. મેનાને મેકરણ તમે જુદા ન જાણો રે, બે એક જ છે. જો ઈ બે એક હોય તો આપણે એક હોય કે નહીં? હે, તો આપણે એક છે.
આ અભ્યાસ કરવાનો, ગંગા સતી આ અભ્યાસ કરવાનો કે એકરૂપ થઈ જાઓ. જે નામ મળ્યું છે એમાં એકરૂપ થઈ જાઓ, જરાય આગા પાછું એમાં ન થવું. અને જગતનું બધું ખારું લાગવા બને ને ત્યારે આ થાય હો. જગત મીઠું લાગે ત્યાં સુધી નહીં થાય. આપણે હજી ક્યાંક મંદિરે જવાની કે ત્યાં ઈચ્છા થાય તો નહીં થાય, કે મંદિરમાં જે ભગવાન બેઠા છે એ ભગવાન તો તમારી અંદર બેઠાડી દીધા કે નહીં? હે, એ ઈશ્વરને બેઠાડી દીધા. પછી આ ખોખું લઈને જાય તો શું કામનું? નકામું કે નહીં? આમાં ઈશ્વર બેઠાડી દીધા હોય પછી જો એટલે કહેવાનો ભાવાર્થી જ મંદિરે જવામાં વાંધો નથી. જો તમે આપણે આપણા સ્વરૂપમાં રહી તો કોઈ જાતનો વાંધો નથી. પણ ન્યા જાય ને તો વાતું કેવી કરે, ઓહો કેટલું માણા હતું, કેવું વ્યવસ્થા હતી, કેવો શણગાર હતો, કેવા ભોજન હતા અને કેવી શાંતિ હતી. તો કોઈએ કીધું ને ઈશ્વર ક્યાં હતા, ભગવાન ક્યાં હતા? એ કોઈ પૂછતું નથી. લ્યો, તો શાંતિ તો પોતાની પાસે નથી, ખુદની પાસે શાંતિ છે. અને શણગાર પોતાની પાસે નથી. આ શણગાર પોતાનો છે કે નહીં? ને આ જીવન સાહેબ કે આ બધું જેટલું આ વનરાઈ કરું સાઈની તોય મારા ને કેમ હું હે એમ પોતાની પાસે છે બધું, ગોતી છે બહાર. જાઓ આનંદ કરો પણ તમારામાં રહીને કરજો. હું અને ન જવું હોય ને તો હું તો એમ માનું છું કે 3 કલાક ત્યાં જાય ને કે 3 દિવસ જાય ને એને બદલે 3 દિવસ ઘીરે પોતાના બેસી જવું, પ્રગટ થઈ જાય. બધું મૂકી દેવું, બધી ઉપાધિ મૂકી દેવી કે 3 દી અમને કંઈ ન બોલાવતા. હે, પણ જ્યાં સુધી પછી આનંદ ન્યા છે. આનંદ એલી ઉભરાણી ને આનંદ ન્યા છે. ક્યાં છે આનંદ? કે એક વખત આપણે હેલ ઉપાડી હોય અને પછી એની આપણને પ્રેક્ટિસ પડી જાય, હેલની પ્રેક્ટિસ પડી જાય, પછી પડે ખરી? પછી ગમે ત્યાં ગમે એમ હાલે, ગમે એમ કરે તો પડે. એમ એક વખત જો પોતાનો અનુભવ થઈ ગયો ને પછી જગતમાં ગમે ત્યાં રખડો, પછી કાંઈ એમ કરવા પણ નથી, ગમે ત્યાં જાઓ. પણ પહેલાં પોતાનું સાધી લેવું, મહેનત કરીને પોતાનું સાધી લેવું. સાયધા વગર નહીં મટે. નવતમ નામ નિરખા નિરંતર, નુરત મેં સુરત સમાણી. આ ઘટમાં પૈખા, આ ઘટમાં સદગુરુ મહારાજે બતાવ્યા કે નહીં? આ ઘટમાં પૈખા સદગુરુ મહારાજે બતાવ્યા આ ઘટમાં. અને સન્મુખ દેખા પછી બધે જ બતાવ્યા. જોઈ લ્યો કે હવે પહેલાં પોતાને બતાવ્યો, પોતાને ઓળખાવ્યો કે તું કોણ છો આમાં. એ ઓળખાવીને ઈશ્વરના દર્શન કરાવ્યા કે જોઈ લે. હવે ઘટમાં દેખા સન્મુખ દેખા, ઘટમાં પૈખા સન્મુખ દેખા. પછી તો જ્યાં જોવો ત્યાં ઈશ્વર બતાવે કે નહીં સદગુરુ મહારાજ? સદગુરુ કેરી નિશાની શું આપ્યું સદગુરુ મહારાજે? એક નિશાન આપ્યું. કાંઈ બીજું આપતા નથી પણ ઘણું આપે છે. કાંઈ નથી આપતા એમ નહીં. આ જગતને ખબર નથી એ બધુંય આપે છે. આ પુરાણોને ખબર નથી એ આપે છે. વૈદને વેદોને ખબર નથી એ આપે છે. હે, આપે છે કે નહીં? એ સદગુરુ મહારાજ આપે છે. ગીતા ગમે એટલી અહીં મૂકીને વાંચી સમજ્યા વગર તો ઉકલે ખરી, પણ સદગુરુ પાસે જાય તો બધુંય આખા જગત ઉકલે. એટલે સદગુરુ બધુંય ઘણું આપે છે. જોવો તો ખરા, કોઈ બાકી નથી એટલું આપે છે. એટલે કહે છે સદગુરુ કેરી નિશાની, આનંદ હેલી ઉભરાણી.
જોતા જાગી, જોતા જાગી. આ આપણે જાગી જવું પડે. આમાં જગાડ્યા સદગુરુ મહારાજે, જગાડ્યા કે નહીં? સદગુરુ મહારાજે જગાડી દીધા છે. જોતા જાગી, ભ્રાંતિ ભાંગી. જો હવે ભ્રાંતિ રહે ત્યાં સુધી સમજાય એવું નથી. એક પણ ભ્રાંતિ રહેવી ન જોઈએ. જ્યાં સુધી ભ્રાંતિ છે ત્યાં સુધી નહીં ચડાય. એટલે ના પાડી છે કે રામદેવ મહારાજે કે હે અરજી પાટી, તૈણાભર કરમ કરશો તો ધર્મ હારી જશો. એક તૈણાભર, કારણ કે પોતાને ઈશ્વર સ્વરૂપ બનાવ્યા છે અને એવું સ્વરૂપ આપી અને પછી નીચા ઉતરી તો શું થાય? એટલે કે જોતા જાગી, જાગી જવું, ભ્રાંતિ ભાંગી, ભ્રાંતિ ભાંગી નાખવી. એટલે મીરા કે આત્માને ઓળખાવીને લખ 84 નહીં મટે. પણ બીજી કડીમાં સરસ કીધું, એ તો નક્કી જ છે કે આત્મા ઓળખા વગર પતે એવું નથી. પણ બીજી કડીમાં સરસ કીધું છે, ભ્રમણા ભાંગ્યા વિના ભવનો ફેરો નહીં મટે. જો ભ્રમણા રહી ગઈ, આત્માને ઓળખો ને ભ્રમણા રહી ગઈ તો ભવનો ફેરો નહીં મટે. ના પાડે છે મીરા. ભ્રમણા રહેતી હોય તો સદગુરુ મહારાજને પૂછી લેજો. આથી કે અદકું હોય તોય પૂછી લેજો. પણ ભ્રમણા રહેવાનો દેતા. કારણ કે આ અખંડ તત્વ જે આપણને સદગુરુ મહારાજ મળ્યા છે એના જેવું કંઈ મળે નહીં. જોતા જાગી, ભ્રાંતિ ભાંગી, મીટ ગઈ ચારો ખાણી. આ 4 ખાણીમાં ફરીને આપણે આવીશું એવું નથી. આ બધી ખાણીમાં ફરતો ફરતો આ જીવ આવે છે. ઘણાય મને એમ કે બધાય આ જીવને બીક જ બેહડાવે છે, બીક જ કરાવે છે કે 84 ખાણી છે ને આમ છે ને તેમ છે. પણ મેં કીધું બીક બેહાડે છે, વાત સાચી છે, પણ ખોટે ખોટી બીક નાખે છે આ જીવને. બોલો, નાખે છે કે નહીં? હવે છે બીક તમને 4 ખાણીની? સદગુરુ મહારાજ 4 ખાણી છોડાવી દે, આ જમના આઈથેથી છોડાવી દે તો સાચું. ખાલી વાતું કરે પતે એવું નથી. વાતું તો આખી જગત કરે. કર્મ અહીં છે, જમણા અહીંયા છે, ક્યાંય ગોતવા જવા પડે એમ નથી. બધું અહીં છે, પણ ઓળખે કોણ? સદગુરુ પાસે જાય તો આ જમણાય ઓળખાઈને બધુંય થાય. એટલે કે છે મીટ ગઈ ચારો ખાણી. હવે આપણને કોઈને 4 ખાણી છે ખરી? એમાંથી તો 12 કાઢ્યા. 4 ખાણીમાંથી 12 કાઢ્યા. રામદાસ ચરણે બોલ્યા બહાદુરદાસ. રામદાસ ચરણે ગુરુ વગર જો એને લખ્યું છે, ગુરુની એને સહી કરી છે કે મારા ગુરુએ મને હું ઓળખાવ્યું. હે રામદાસ ચરણે બોલ્યા બહાદુરદાસ, થઈ અલખની ઓળખાણી. કેની ઓળખાણી થઈ ગઈ? એ કે અલગ છે એ લખાય કેમ? અલગ નામે અલગ. આ બહાદુરદાસે કીધું કે થઈ અલગની ઓળખાણી. હે તો અલગની ઓળખાણી થાય ને. અલગની ઓળખાણી વગેરે કામ પતેવું નથી. ગમે એટલા ઉપાય કરી પણ ઈશ્વર મળે નહીં. જ્યાં સુધી અલગની ઓળખાણી ન થાય, પરમાત્માની ઓળખાણી ન થાય, ત્યાં સુધી આખું જગત પરમાત્મા પરમાત્મા આત્માન આત્માન કર્યા રાખી કરી શકે નહીં. અને એની ઉપર મોટા મોટા લેક્ચર આપ્યા રાખી આત્માનો. મેં કીધું કેટલા વર્ષ થયા તમે? તો કે આટલા વર્ષ થયા હું આ વાંચું છું. તો મેં કીધું ધૂળમાં ગયા ભાઈ.
એમાં કીધું છે એ તો સમજો. હું તો એમ કહું એમાં કીધું છે એ ગીતામાં સમજો લ્યો. ગીતા વાંચે શું થાય? ગીતા સમજવી પડે. ભજન બોલે શું થાય? ભજન સમજવું પડે. સમજવું પડે કે નહીં? ત્યાં સુધી ઓળખાણી ન થાય. નિર્વાણી બોલે શું થાય? ગાયથી નિર્વાણી. વળી એમ કે નામ રૂપ ગુણ નહીં અમારે, તો ગાયથી પતે એવું નથી. નામ રૂપ ગુણ નહીં અમારે તો કેમ છે તમારે? લ્યો કયો ભાઈ. નામ રૂપ ગુણ નથી તો તમે ક્યાં છો? હે, તમે ક્યાંક તો બેઠા છો ને. કોઈ એક સૂન મંડળમાં કીધું, કોઈ ગગન મંડળમાં કીધું, કોઈ ડેરીમાં એક ડેરી કીધું, ઘણું કીધું. પણ તો તમે બેઠા છો ક્યાં? એ ઓળખાણ તો જોશે કે નહીં? તમે ક્યાંથી બોલો છો? તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? ક્યાં છો? ક્યાં જવાના છો? એટલે આપણે ઘીરે આવે તો બધું પૂછી લઈ. શું ધંધો કરો છો ને શું દીકરા કરે છે ને શું બહેનો કરે છે ને ભાઈઓ કરે છે ને. પોતાની ઓળખાણ કોઈ દી ન કરી કે હું ક્યાંથી આવ્યો છું અને મારે ક્યાં જવું છે, હું અત્યારે ક્યાં છું, આ શા માટે મને મનુષ્ય અવતાર મળ્યો છે. કોઈ પોતાનો ઉદ્ધાર કરતું નથી. જગતની વાતો કર્યા રાખે, સેવાની વાતો કર્યા રાખે. કરવી જોઈએ સેવા, ના નથી પાડતો. સેવા કરો, પણ કેવી કે પોતાને ઈશ્વર જાણી અને સેવા જ્યાં જરૂર હોય ત્યાં કરો. એમ બધુંય કરવાની ના નથી. સેવા સમરણને બંદગી પણ જ્યાં જરૂર છે ત્યાં. એટલે અલખની ઓળખાણ થયા પછી, પરમાત્માની ઓળખાણ થયા પછી, આત્માની ઓળખાણ થયા પછી, અને જો આપણે ભમી તો અભાગ આપણી છે. જો આપણે ભમી તો અભાગ આપણી છે. એટલે ભમવું નહીં. જે છે અને કેવું સારું છે. અહીં કેટલા બધા જ્ઞાની પુરુષો છે, જ્ઞાની બહેનો છે. કંઈ ન સમજાય તો એકાબીજા પૂછી લે, પણ આપણું પાકું કરી લે. ન સમજાવતું હોય ને તો વળી હું જ્ઞાની હોય ને તો મને એમ થાય કે તો હું કંઈક નીચો પડીશ. તો નાના શબ્દ, જે શબ્દ ન સમજાય એ પૂછી લેવો. આપણે નીચા ઊંચું કંઈ આમાં એ તો કાઢી નાખ્યું સદગુરુ મહારાજે. કાઢી નાખ્યું કે નહીં? એ તો બધું કાઢી નાખ્યું. પૂછવામાં કોઈ નાના મોટું ઊંચું નીચું રાખવું નહીં. મને ન સમજાય તો હું તમને ન પૂછી શકું? પૂછી શકું કે ભાઈ આનું કેમ છે, અને બેયને ન સમજાય તો એનો ઉકેલ કાઢવાનો. પણ પોતાનું કલ્યાણ પોતાએ કરી લેવું. સમય સારો છે, બધુંય છે. કહેવાનો ભાવાર્થ એવો છે કે તમારે કોઈને પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકો છો. ભલે ને આમાં તમે પ્રશ્ન પૂછો અને ન સમજાતું હોય તો પૂછી શકો છો. કારણ કે આ જ્ઞાન છે અને જ્ઞાનનું જેટલું આપણે વાપરી એટલું વધે. જ્ઞાનને પેક નહીં રાખવાનું, વાપરવાનું, અને વાપરીને તો વધે. બીજું કે જ્ઞાન છે ને એ પોતે સતત એમાં રહીએ ને પોતાનામાં, એટલે જ્ઞાનનો વિકાસ થાય. બીજું કે વિકાસ તો ઠીક, પણ આપણને જેમ કૃષ્ણ ભગવાનને એકદમ ઉઘાડ થઈ ગયો એમ આપણને ઉઘાડ વગર બધુંય નકામું છે. અંધારું હોય તો કાંઈ સૂજે નહીં. એના જે કાંઈ વાદળા આવતા હોય એને દૂર તો કરવા પડે કે નહીં? હે, એમ આપણી અંદર તો જગતની હારે રહેવું છે. ઘણું બધું આપણને થતું હોય. જગતની હારે રહી એટલે કોઈના સ્વભાવ છે, કોઈનું કાંઈ છે, એ બધું આવતું હોય. પણ એમાંથી આપણે શીખવાનું છે, એમાંથી આગળ હાલવાનું
શીખવાનું છે. પલે પલે પોતાને ભૂલવાનું નથી. પલે પલે પોતાને ભૂલવાનું નથી. જો પોતાને ન ભૂલે, હવે આ બધા સંતો થયા, આપણે આ પરસોત્તમ મહારાજની જ વાત કરી, તો એને બધું મૂકી દીધું, બરાબર છે, અને અહીંયા આવી ગયા. ભલે 12 વર્ષ અહીં ધૂણો દખાયો, પણ એક ધારો, એક માણસ આવીને બેહે તોય સત્સંગ કરે, 5 જણા હોય તોય સત્સંગ કરે, ગમે એટલા હોય તોય સત્સંગ કરે. અને અમે બહાર જાય ને તો ગાડીમાંય સત્સંગ કરે. જોકે અમને મજા આવતી હતી ગાડીમાં, અમને જાણવા માટે કંઈક ને કંઈક પૂછ્યા રાખતા હતા, અને એ જવાબ બધાય દેતા હતા. એવું નથી, બધાય જવાબ એ આપતા હતા. એટલે આપણે આગળ જવા માટે આ બધુંય જરૂર છે. પોતાનો ઉદ્ધાર કરવા માટે આ બધુંય જરૂર છે. આ સમય આવ્યો કે ન આવ્યો એ આપણને ખબર ખરી? આ સમય આવ્યો કે ન આવ્યો એ ખબર ખરી? આપણે સમજી છીએ કે આપણે નથી જન્મ લેવાના. ઓલા બાપુએ સમજતા હતા, એ કે દુદુંબી વાગે એટલે તું સમજજે કે હું સ્વર્ગમાં ગયો, મોક્ષમાં ગયો. તો એનો શિષ્ય એટલો પાકો જ હતો. તો મહારાજ વૈયા ગયા, દુદુંબી વાગી નહીં. એ કે દુંદુભી વાગે નહીં ત્યાં સુધી ક્યાંનું કંઈ કરવું જ નહીં કે. એટલે ત્યાં એ તો રાહ જોવે કે ભાઈ દુંદુભી વાગે તો જ હું કે આને આ બધી જે કંઈ વિધિ કરવાની છે એ કરું. શિષ્ય એવો વિશ્વાસવાળો હતો. આમાં અત્યારે વિશ્વાસવાળા નથી હો. એ કે ગુરુ મહારાજ કીધું હાલો હવે કાઢો, બહુ મોડું થઈ ગયું છે કે. એટલે પછી એક જ્ઞાની પુરુષ નીકળ્યા અને પૂછે છે કે ભાઈ શું તકલીફ છે, હું કેમ આમ છે? એટલે કે ભાઈ મારા ગુરુ કે હું જ્યારે મોક્ષમાં જાઉં, મોક્ષ ગતિને પામું ત્યારે દુંદુભી વાગશે. તો કે કેમ ન વાગી? કે હું રાહ જોઉં છું, વાગતી નથી. એટલે કે ક્યાં છેલ્લી ઘડીએ હતા? તો કે આ બોયડીની નીચે હતા અને એનો જીવ ગયો છે. કાંઈ વાંધો નહીં. ઉપર જોયું તો સરસ મજાનું એક બોર હતું. એવું હતું ને, છેલ્લી ઘડીએ એમાં વયા ગયા. એ કે આ બોર તોડો. તોડીને ઈર જે બોર ખોલ્યું તો ઈયળ હતી. એટલે ઈયળને ત્યાં એને મોક્ષ આપ્યો. ઈયળને ત્યાં મોક્ષ આપ્યો તો દંદુભી તરત જ ભાગી. હે? એટલે કહેવાનો ભાવાર્થ એ છે એ બાપુએ કેટલી મહેનત કરી છે, એના શિષ્યની કેટલી ખબર છે કે આટલા પ્રખર હતા. એટલે આ છેલ્લી ઘડીનો ખેલ છે. એટલે છેલ્લી ઘડીએ આવું ન થાય એના માટે હું કહું છું. એના માટે હું કહું છું કે તમે જાગતા નર નહીં, જાગતા નર સુખી, એમ જાગતું રહેવું પોતાનામાં. હું જો જાગી ગયા, જાગ્રત નગરી ચોર ન લૂંટે, જખ મારે જમદૂતા. એટલે જાગ્રત નગરી હોય ને તો ચોર ન લૂંટે, જખ મારે જમદૂતા. એટલે ત્યાં જમ આવે નહીં. એટલે આ સત્સંગ એટલા માટે છે, અને જાગતું જ રહેવું કાયમને માટે, પોતાના સ્વરૂપમાં પોતાના નામમાં જાગતું રહેવું. વળી એમ થાય કે ભાઈ હવે અમે તો સમજી લીધું છે, અમારે કાંઈ નહીં, બધી ખબર છે. નહીં, ખબર નથી. તો આ બાપુની ખબર હતી તોય ત્યાં ગયા. પણ જેને જાગતા નર છે ને એને બોરે પછી આ જગત જ મુકાઈ ગયું હોય જીવતા, તો પછી છેલ્લી ઘડીએ બોર આવે ખરું? આવે જ નહીં. જેને જીવતા મુકાઈ ગયું છે એને પછી આવે જ નહીં બોર. ગમે એવું હોય, ગમે એવા થાર ભર્યા હોય, અને જો આપણું મન ન થાય તો એ સમજવું કે હવે આપણે કાંઈ
નથી. આ જગતનો જ્યારે મોહ મટી જાય ને, અને મોહ મટાવવા માટે જ આ સત્સંગ છે.